જય માતાજી, જય દ્વારકાધીશ. ફરીવાર એક નવડી મિત્રો સ્વાગત છે. તો અત્યારે આપણે આવી છે કાંકરેજ તાલુકાની થરામાં. થરાની અંદર સરસ મજાનું અહીંયા જે ચામુંડા નાસ્તા હાઉસ કહેવાય છે મિત્રો, ત્યાં આપણે આવી છે. મિત્રો કહેવાય છે આ જગ્યા છેલ્લા 28 વર્ષથી ઉપરની આવેલી છે, ત્યાં આપણે ચામુંડા નાસ્તા હાઉસ કહેવાય છે. મિત્રો અહીંયા સરસ મજાની જે કચોરી કહેવાય છે છેલ્લા 28 વર્ષથી એક જ ટેસ્ટ અને એક જ ક્વોલિટી હોય છે. તો અત્યારે આપણે અહીંયા ટ્રાય કરવાના છે. તો ચાલો આપણે ટ્રાય કરીશું અને અહીંયાના ઓનર છે તેમના સાથે વાતચીત કરીશું. શું પ્રાઇસ છે અને શું ટાઈમિંગ છે તે બધું જ આપણે અંદરથી જાણીશું. એમની ચેનલ પર નવા તમારા ચેનલ મિત્રો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે અંદર જઈશું અને અહીંયાના ઓનર છે તેમના સાથે આપણે વાતચીત કરીશું. તો ચાલો. કેટલી વાર જૂની જગ્યા છે? આપણે અહીંયા 30 વર્ષની જગ્યા છે. 30 વર્ષ થઈ ગયા એમ? એટલે 2 વર્ષ અહીં થયા અને પહેલા 2 વર્ષ પહેલા આગળ હતી. બરોબર. અને એની પહેલા હાઈવે ઉપર હતી. હાઈવે પર જ હતી એમ? હા હાઈવે નહોતો ને ટાઈમ. બરોબર. અને અહીંયા એક જ જગ્યાએ કે પછી પહેલા ત્યાં હતી એમ ને હાઈવે ઉપર? હા આની પહેલા આગળ હતી, શોપિંગની આગળ. બરોબર. આ રોડ એની પહેલા હાઈવે ઉપર હતી સર્વિસ. આપણે સર થરાની અંદર તો ઘણી જગ્યાએ કચોરી મળી જતી હોય છે, બરોબર. પણ અહીંયાની જે ચામુંડા નાસ્તા હાઉસ કહેવાય છે તેની ખાસ ખાસિયત શું છે કચોરીની અંદર? આપણે કચોરીની ખાસિયત છે કે આપણે ક્વોલિટીની અંદર મુગર દાળની બનાવીએ છીએ. મુગર દાળની એમ ને? હા બટાકાવાળી છે. ખાસ ઘણી જગ્યાએ બટાકાનો જે મસાલો હોય છે, પણ આપણે અહીંયા જે ચામુંડા નાસ્તા હાઉસમાં જે મુગર દાળ આવે તેનું બનાવેલું હોય છે. મસાલા દાળ આવે ને એનો સૂકો મસાલો હોય છે એટલે એ ક્વોલિટી એની સારી બને છે ટેસ્ટમાં. હા બધી રીતે. બરોબર. અને અમારે આખો દિવસ તાજી કચોરી ચાલુ રહે છે. તાજી કચોરી એમ ને? બરોબર. જ્યારે પણ કોઈ 4 5 10 માણસો આવી જાય તાણે તાજી ચાલુ જ હોય. બરોબર, ચાલુ જ હોય એમ ને? ગરમા ગરમ લાય. ગરમા ગરમ આખો દિવસ ચાલુ જ હોય એટલે જેમ જેમ ગ્રાહક આવે ચાલુ. હા બરોબર. અને આપણે અહીંયાનો કોન્ટેક્ટ નંબર શું છે તમારો? કોન્ટેક્ટ નંબર છે 9998 69 બરોબર. અને અહીંયાનું એડ્રેસ આપો. એડ્રેસ 84 વિસ્તાર હા પટેલ સાહેબની દવાખાનાની પાછળની ગલી, બરોબર. વિમલાચલ શોપિંગ સેન્ટરની અંદર ગલી. બરોબર. અને અહીંયાનો આપણે જે કચોરીનું શું પ્રાઇસ છે? કચોરીના આપણે હાલ 40 રૂપિયા. 40 રૂપિયા. બરોબર. એક ડીશ આવે છે. બરોબર. અને આપણે અહીંયા રોજના અંદાજે પાર્સલ કેટલા લઈ જતા હશે? આપણે પાર્સલમાં ઘણી જાય છે. હા હા. લોકો ઘરે લઈ જાય, શાળામાં લઈ જાય છે, મીટિંગ હોય ત્યારે હા હોસ્પિટલમાં દવાખાનામાં લઈ જાય છે, કોલેજમાં લઈ જાય છે. કોલેજમાં નાનું મોટું ફંક્શન હોય ને હા હા. તો એના ઓર્ડરો ઘણા આવે છે. બરોબર. નાના મોટા ફંક્શનમાં અહીંયા ઓર્ડર પહેલેથી તમારે બુકિંગ કરાવી દેતા હશો? હા એક દિવસ પહેલા તમારે કરાવવું પડે. બરોબર. ત્યાં જ કચોરી તમને ટ્રાય કરવા મળે એમ ને? હા હા. બરોબર. અને ચાલુ દુકાને રનિંગ રોજ મળી રહે છે. બરોબર. મોટા ઓર્ડર આવે એક દિવસ પહેલા. બરોબર. અને કચોરી સિવાય પહેલા બીજું કઈ બનાવતા કે કચોરી જ બનાવતા? પહેલા સમોસા બનાવતા. હા બરોબર. એ 7 વર્ષથી બંધ કર્યા. હા પહેલા સમોસા 2 આઈટમ રાખતા. બરોબર. હવે એક જ આઈટમ સ્પેશિયલ કચોરી બનાવી. સમોસા પણ બનાવતા એમ ને પહેલા? સમોસા પહેલા બનાવતા, હવે અત્યારે હાલ નથી બનાવતા. હાલ એક જ. લોકોને કચોરીનું ડિસ્કાઉન્ટ વધારે. ડિસ્કાઉન્ટ કચોરીને વધારે છે હા હા. સમોસા કરતા. બરાબર. સમોસા ઓર્ડર હોય ને કોઈ તો આપણે બનાવી આપીએ. બરોબર. ચાલો આપણા માટે પણ સરસ મજાની ડીશ હવે આપણે તૈયાર કરી નાખીએ. ચટણી એમ? બરોબર. આમ તો બરોબર કાઢી મળી જાય તો અંદર બીજી ચટણી મળી જાય, પણ અહીંયા બેસનની ચટણી મળે છે. બેસનની ચટણી છે. બરોબર. આ સ્પેશિયલ કચોરીને ટેસ્ટ સારો આવે. હા અને આ આ છે છે આપણે આંબલીની ચટણી. મીઠી આંબલીની ચટણી. મીઠી આંબલીની. બરોબર. હવે કેવાય મળશે નહીં આવી ચટણી. ચટણી તમારે અહીંયા ખાસ વધારે લોકો ચટણી જ વખણે કેમ એમ? ચટણી સ્પેશિયલ આપણે બનાવી છે બીજા કરતા. હા બરોબર. બીજા કરતી અલગ જ એક જ હોય. ટેસ્ટ આખો અલગ છે. બરોબર. સ્પેશિયલ ચટણી એમ ને? Special. આપણે ડુંગળી ઉપર આવી ગઈ. ડુંગળી આવે છે ને મસાલો આવે. તમારે જે આપણે તમે યુનિક જે મસાલો કહેતા એ હા હા special સ્પેશિયલ મસાલો આપણે ઘરે જાતો બનાવેલો હોય. તૈયાર આવે ને એ નથી લાવતો.
છે અહીંયાની પ્રખ્યાત જે આપણી જોડે VIP છે, તો ચાલો આપણે ટ્રાય કરીએ. તો જરાક આપણે જે સબસ્ક્રાઇબર્સ મિત્રો છે તેઓનો જો આની અંદર કચોરીની અંદર વાત કરું કે અજાઈ વર્ષથી અહીંયા જો પ્રખ્યાત હોય ને તો શું કારણ પ્રખ્યાત છે પહેલું તો તમને કહી દઉં. અહીંયા અંદર તમે પહેલી જે કચોરી છે ને તે ટ્રાય કરશો ને તો એકદમ ગરમા ગરમ અને જે લાઈવ કહેવાય છે એકદમ પરફેક્ટ રીતે લાઈવ મસાલો તરત તૈયાર કરીને પરફેક્ટ રીતે લાઈવ તૈયાર કરીને જ અહીંયા આપવામાં આવે છે. જે પણ તમે જોઈ શકો છો મારી પાસે જે કઢાઈ છે તેમાં 5-10 જે પણ વ્યક્તિ આવે તેના માટે લાઈવ બનાવીને જ પરફેક્ટ અહીંયા આપવામાં આવે છે જે ચામડા નાસ્તા આવતા. આની અંદર બીજી વાત કરું તો શું ખાસિયત છે કચોરીની અંદર, તો કચોરીની ખાસિયત વાત કરું તો તમને કીધું પહેલાં કે અહીંયા ગરમા ગરમ લાઈવ જ આપવામાં આવે છે. અને સરસ મજાની અહીંયાની જે ચટણી છે જે આંબલીની ચટણી ખાસ લોકોને સૌથી વધારે અહીંયા જો પસંદ હોય ને ચામડા નાસ્તા આવતા તો સૌથી વધારે લોકો એ ચટણી ખાય છે. એટલે અહીંયાની ચટણી તમે જોશો તો યુનિક એકદમ ઘાટી અને યુનિક જે પરફેક્ટ રીતે જે ચામડા નાસ્તા આવશે તે સ્વાદ અહીંયા ટેસ્ટ તમને અહીંયા મળી જાય છે. અને સરસ મજાનું અહીંયા કચોરી બનાવે છે ચામડા નાસ્તા હાઉસ કહેવાય છે ત્યાં. અને ગરમા ગરમ અને લાઈવ અહીંયા આપવામાં આવે છે. જો તમારે પણ અહીંયા ટ્રાય કરો ટેસ્ટ કરો હોય તો તમે પણ અવશ્ય એકવાર અહીંયા મુલાકાત લેવી જરૂરી છે જે ચામડા નાસ્તા હાઉસ કહેવાય છે ત્યાં. તો આપણે મિત્રો વાત કરું તો સરસ મજાની જે આની અંદર જે કઢી નાખવામાં આવે છે તે કઢી એકદમ તીખી અને મીડિયમ સ્પાઇસી જે કઢી હોય છે આની અંદર. અને સરસ મજાની જે કઢી અહીંયા વખણાતી હોય છે તે અંદર આની અંદર તમારી જે કચોરી અંદર બધી જોવા મળી જાય છે. તો તમે અહીંયા મિત્રો પણ જ્યારે પણ આવો તો અવશ્ય જો અહીંયા ટ્રાય કરજો કચોરી. જો એડ્રેસની વાત કરો તો 84 બજાર અને KK પટેલ હોસ્પિટલની બાજુની ગલીમાં સરસ મજામાં આવે છે જે ચામડા નાસ્તા કહેવાય છે. ચાલો ફટાફટ હવે આપણે જે ચીજ કહેવાય છે તે પૂરી કરીશું અને ફરીવાર એક નવડી સાથે આવીશું. ત્યાં સુધી જય માતા જય દ્વારકાધીશ. અને બીજી ચેનલ નવો તમારા ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ આપણે જે ટ્રાય ફટાફટ બતાવી લઈએ અને પૂરો કરીએ. જય માતા જય દ્વારકાધીશ.